નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે વડોદરાના માંજલપુરમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની 3 વસાહતના 1200 પરિવારને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી। માંજલપુર વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડની 3 વસાહતના 1200 મકાનોની હાલત જર્જરિત થઈ ગયા હોવાથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તેનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો સર્વે કરાવતા મકાનો જર્જરિત થઈ ગયાનો રિપોર્ટ આવતા ગુજરાત હાઉસિંગ બોર્ડે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરતા દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિએ 1200 મકાનો ખાલી કરવા નોટિસ આપતા ગરીબ મધ્યમ વર્ગના લોકો વિસ્થાપનમાં મુકાયા હતા। ગુજરાતમાં હાલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ કે કોર્પોરેશન હોય કે પછી વોડા હોય તેઓ દ્વારા વસાહતોને ઝૂંપડપટ્ટી તોડી પાડી લોકભાગીદારીમાં નવે સ્તરથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવે છે, જેને કારણે અર્ધ સરકારી કે સરકારી સંસ્થાઓ પોતાની માલિકીના મકાનો કે તેમની જમીન ઉપર આવેલી ઝૂંપડપટ્ટી તોડીને પ્રધાનમંત્રી આવાસ યોજના બાંધવાનું આયોજન કરે છે, જેમાં ત્યાં રહેનારા લોકોને વિનામૂલ્યે મકાનોની ફાળવણી કરવામાં આવતી હોય છે, જ્યારે બાકીની ખુલ્લી થયેલી જમીનનો લાભ બિલ્ડરને મળતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને રહેનારા લોકોને નોટિસો આપી મકાનો કે ઝૂંપડા ખાલી કરાવતા આવતા હોય છે। દરમિયાનમાં જાણવા મળતી માહિતી પ્રમાણે માંજલપુર વિસ્તારમાં 35 થી 40 વર્ષ પૂર્વે ગુજરાત હાઉસિંગ બોર્ડે માંજલપુર વિસ્તારમાં બાંધેલી મારુતિધામ નિર્માણ પાર્ક અને પાર્થભૂમિ નામની 3 વસાહતનો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં આ મકાનો જર્જરિત થઈ ગયા હોવાનું જણાવ્યું હતું। જે આધારે તાજેતરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ત્યાંના રહીશોને નોટિસ આપી હતી અને મકાનો જર્જરિત થઈ ગયા હોવા અંગેનો રિપોર્ટ વડોદરા કોર્પોરેશનને પણ આપીને જાણ કરી હતી। જે આધારે વડોદરા કોર્પોરેશનના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિએ મારુતિધામ નિર્માણ પાર્ક અને પાર્થભૂમિમાં રહેતા 1200 પરિવારોને નોટિસ આપી મકાનો ખાલી કરવા સૂચનો આપી હોવાનું જાણવા મળેલ છે।